નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેરીર સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ. હવે પેન્શનને એક સાથે બે વિભાગમાંથી મળશે પેન્શનને હવે ટેક્સ ચૂકવવો નહીં પડે. સરકારે તિજોરીને અપાયો આદેશ. જો તમે પેન્શન ધારક છો, તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. વિડીયો શરૂ કરતા પહેલાં જો ચેનલ બનાવો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમને ચેનલમાં મિત્રો સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે ડીઆર, એચઆર અને કોઈ અપડેટ આવે તો પણ જાણ કરવામાં આવશે. સાથે સાથે શિક્ષક ભરતી, સરકારી કર્મચારી, આંગણવાડી ભરતી બાબત હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો એને ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો મિત્રો, સરકારી સેવામાં કામ કરતા કર્મચારીઓને તેમના મૃત્યુ બાદ પેન્શન આપવામાં આવે છે. પહેલાં નિયમ મુજબ પરિવારનો સભ્ય બે સ્ત્રોતમાંથી ફેમિલી પેન્શન મેળવવા પર પ્રતિબંધ હતો. આ જોગવાઈ ફક્ત એવા કિસ્સામાં જો લાગુ હતી જ્યાં સરકારી કર્મચારી લશ્કરી સેવા પછી સિવિલ સર્વિસમાં પુનઃ નિયુક્તિ મેળવી હોય. આવા કિસ્સામાં કુટુંબ પેન્શન માત્ર એક જ સ્ત્રોતમાંથી ઉપલબ્ધ હતું, જેના કારણે કુટુંબ સભ્ય નાણાકીય અસુરક્ષાનો સામનો કરી રહ્યા હતા. ફેમિલી પેન્શન મહત્વનો સુધારો. 27 ડિસેમ્બર 2012ના રોજ જાહેર કરેલા સુધારાની સિસ્ટમ સંપૂર્ણપણે બદલી નાખી. આ સુધારા હેઠળ હવે એક જ સરકારી કર્મચારી હેઠળ પેન્શન ધારકને પરિવારના બે સ્ત્રોતમાંથી પેન્શન મેળવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. એટલે કે લશ્કરી સેવા માટે પેન્શનની સાથે તે સર્વિસ માટે પણ પેન્શન મળશે. આ ફેરફાર એવા કિસ્સામાં પેન્શનમાં રાહત આપશે જે વ્યક્તિને પહેલાં લશ્કરી સેવામાં પછી સિવિલ સર્વિસમાં સેવા આપી હોય તે અથવા સરકારી સ્વાયત્ત સંસ્થામાં સેવા આપી હોય. આ સુધાર મહત્વપૂર્ણ હતો કારણ કે તે પરિવારના આર્થિક હિતોનું સુરક્ષા રક્ષણ કરવા માટે એક મોટું પગલું હતું. આનાથી તે પરિવારને ફાયદો થયો જેઓ અગાઉની પેન્શનને અભાવે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બે પેન્શન મેળવવાનો કોઈ અડચણ નથી. કેન્દ્રીય નાગરિક સેવા પેન્શન નિયમ 2021 હેઠળ તે સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે હવે સરકારી કર્મચારીઓ હેઠળ પેન્શન ધારકના પરિવારના સભ્ય બે સ્ત્રોતમાંથી કુટુંબ પેન્શન મેળવવાનો કોઈ અવરોધ નથી. નિયમ 50% ફેરફાર કર્મચારીઓને તેમના પરિવારનો નાણાકીય સ્થિરતા મળી રહે છે. આ સુધારો માત્ર પેન્શન ધારકના પરિવાર માટે રાહતનું સાધન નથી, પરંતુ સરકારી પ્રયત્નો પ્રવૃત્તિ જટિલતા પણ સરળ બનાવશે. હવે પરિવારના સભ્યોને બે અલગ અલગ વિભાગમાંથી પેન્શન મેળવવાનો અડચણનો સામનો કરવો પડશે નહીં. તે સ્પષ્ટ છે કે કુટુંબના પેન્શનરોને તેમના પરિવાર માટે મોટી રાહતની રૂપ છે. સેન્ટ્રલ સર્વિસ સર્વિસીસના નિયમ મુજબ 2021 સુનિશ્ચિત કરી છે કે એક જ સરકારી કર્મચારીઓ પેન્શન ધારકોના પરિવારની બે સ્ત્રોતમાંથી પેન્શન મેળવવામાં કોઈ અવરોધ ના આવે. સરકારે પગલું માત્ર પેન્શન સિસ્ટમ વધુ મજબૂત બનાવતું નથી, પરંતુ તે પેન્શનરો અને તેમના પરિવારને તેમના ભવિષ્યને સુરક્ષિત કરી નાણાકીય સુરક્ષા ધારણો પ્રદાન કરે છે. કેન્દ્ર રાજ્ય સરકારના કર્મચારીના મૃત્યુ પછી તેમના પરિવારોને આર્થિક સહાય તરીકે કુટુંબ પેન્શન આપવામાં આવે છે. તાજેતરમાં એવું જોવા મળ્યું કે કુટુંબ પેન્શન પર આવકવેરો ટીટીએસ અમુક તિજોરી દ્વારા કાપવામાં આવી રહ્યો છે, જેના કારણે પેન્શનધારકોને આવકવેરો રિટર્ન ફાઇલ કરવામાં સામનો કરવો પડી રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને સરકાર ફેમિલી પેન્શન પર ટીડીએસ કપાત અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન જાહેર કરી છે. ફેમિલી પેન્શન પર ટેક્સ સમય નિયમ શું છે? આવકવેરો અધિનિયમ 1961 કલમ 192 હેઠળ કુટુંબ પેન્શન અને અન્ય સ્ત્રોતમાંથી આવક હેઠળ વર્ગીકૃત કરવામાં આવે છે. આનો અર્થ એ છે કે ફેમિલી પેન્શન વેતન સામાન્ય પેન્શન જેવી કરપાત્ર આવક ગણવામાં આવતી નથી. આના કારણસર કલમ 192 હેઠળ ટીડીએસ કાપવાનો નિયમ ફેમિલી પેન્શન પર લાગુ થતો નથી. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકા. ભારત સરકાર નાણામંત્રી 7 ડિસેમ્બર 2022ના પરિપત્ર નંબર 24/2022 સ્પષ્ટ કરી છે કે ફેમિલી પેન્શન આવકવેરો કાપવો જોઈએ નહીં. આ મુજબ ફેમિલી પેન્શન ટીડીએસ કાપવું ગેરકાયદેસર છે. પેન્શન ધારકોના બિનજરૂરી મુશ્કેલી કારણ બને છે. ના માર્ગદર્શિકા ઉદ્દેશ્ય કુટુંબ પેન્શનોને રાહત આપવાનું તેના પર અધિકારનું રક્ષણ કરવાનું છે. તિજોરીની સૂચનાઓ. ઉત્તર પ્રદેશની ટ્રેઝરી ડિરેક્ટર તમામ તિજોરીના ફેમિલી પેન્શન ટીડીએસ ન કાપવાનો નિર્દેશ આપ્યો છે. જો કે કુટુંબ પેન્શન ટીડીએસ કાપવાની લેખિતમાં વિનંતી કરી છે કે તે વિનંતી રેકોર્ડમાં સાચવવું જોઈએ, તેના મુજબ ડીટીએસ કાપવું જોઈએ. પેન્શન માટે રાહત. સરકારના પગલાંથી ફેમિલી પેન્શન મોટી રાહત મળી છે કારણ કે તેનાથી તેમને આવક રિટર્ન ભરવા સમયની સમસ્યાઓને બિનજરૂરી કર કપાતમાંથી રાહત મળશે. તે નિયમ પેન્શનોને આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરશે અને તેમના નાણાકીય હિતોનું રક્ષણ કરશે. તો મિત્રો, આ હતી માહિતી. થેન્ક યુ વેરી મચ.